રજૂઆત કરવા આવ્યા છો? અમે તાલુકો પાલનપુર, જિલ્લો બનાસકાંઠા, રહેવાસી જૂના લક્ષ્મીબાઈપરા, ઉમિયા નગર ભાગ 2 રહીશું. અમારે રસ્તાનો પ્રોબ્લેમ હતો એ ચીફ ઓફિસર સાહેબે, મામલતદાર સાહેબ અને કલેક્ટર સાહેબે સ્થળ મુલાકાત કરી અને રસ્તાનું આયોજન કરેલું હતું અને એમને રસ્તો ખોલવા માટે નોટિસ પણ આપેલી હતી અને એ નોટિસ એક દિવસની નોટિસ મારી હતી રસ્તો કરવો. અને પછી અમે તપાસ પૂછ્યું તો તમે કાલે આવવાના છીએ એવું અમને જવાબ મળ્યો. તો પછી 8 તારીખના દિવસે એક નવી નોટિસ લઈ અને નગરપાલિકાના ટીપી ખાતામાંથી નોટિસ મારવા આવેલા. એ આ રસ્તો નહીં ખુલે પણ આ રસ્તો ખુલશે. અમને જે પહેલી નોટિસ હતી એ રસ્તો અનુકૂળ છે અને પહેલી નોટિસનો પાછળની નોટિસ જે મારી છે એમાં અમને કોઈ તકલીફ પડે અને એ સોસાયટીવાળાને તકલીફ પડે કરી નાખવા એટલે અમને તકલીફ પડે છે. અને અમે લોકવાયકાને અમને એવું જાણવા મળ્યું છે કે હેરિટેજ સોસાયટીવાળા જે એમાંથી 10-15નું ટોળું હતું એમાંથી એવો અવાજ આવતો કે અમે જીતુભાઈ પ્રજાપતિને પૈસા આપ્યા છે આ રસ્તો રોકાવા માટે. અમે આ રસ્તો અમે તમને ખોલવા નહીં દઈએ. હવે જીતુભાઈ કોણ છે એ તો અમે ઓળખતા નથી અને અમે કોઈ દાડે જોયા પણ નથી. પછી આ નોટિસ મારી અને નીકળ્યા પછી અમે તપાસ કરી કે ભાઈ નગરપાલિકામાં જીતુભાઈ પ્રજાપતિ સાહેબ કોણ છે, એટલે કે ટીપી ખાતાના ચેરમેન છે. તો અમે તપાસ કરી કે ભાઈ આવી લોકવાયકા ચાલતી હતી કે અમે પૈસા આપ્યા હતા જીતુભાઈ પટેલને અને અમે આ રસ્તો નહીં ખોલવાની. અત્યારે તમારી શું માંગ છે? અત્યારે અમારે જે પહેલી નોટિસ મારી હતી એ રસ્તો જ ખોલવાનો છે અને અમને અનુકૂળ છે. હા, અનુકૂળ છે. તમારું નામ? મારું નામ કરશનભાઈ પટેલ.